કમ્પ્યુટર પ્રોગ્રામિંગના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગઈકાલે આપણે કમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર યુનિટ 3 ઓપરેટર્સ એન્ડ એક્સપ્રેશન આ ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે જે છે એ ઓપરેટર એટલે શું અને એની અંદર આપણે એરિથમેટિક ઓપરેટર વિશે ભણ્યા। આપણે જોયું હતું કે એરિથમેટિક ઓપરેટરની અંદર 5 પ્રકારના ઓપરેટર આવે છે, જેની અંદર સૌથી પહેલા જે છે એ અંદરની પ્લસ એટલે કે પ્લસ શેના માટે? એડિશન માટે। પછી અંદરની માઇનસ એ શેના માટે? તો સબટ્રેક્શન માટે। ત્રીજું મલ્ટીપ્લિકેશન એટલે કે એસ્ટેરિસ્ક સાઇન શેના માટે? મલ્ટીપ્લિકેશન કરવા માટે। ચોથા નંબર ડિવિઝન तो कैसे ना माटे? तो डिवीजन शोधवा माटे। અને પાંચમું મોડ્યુલ તેના માટે તો કે રિમાઇન્ડર શોધવા માટે। પછી એના સિવાય આપણે જે છે એ A is equal to B plus C ની અંદર ઓપરેટર્સ કયા અને ઓપરેટર્સ કયા અને ઓપરેન્ડ કયા વિશેની માહિતી પણ જોઈ હતી। તેની અંદર આપણે જોયું કે A, B અને C આ જે છે એ ઓપરેન્ડ છે, જ્યારે is equal to અને પ્લસ એ જે છે ઓપરેટર છે। તો ગઈકાલે આપણે આટલી વસ્તુ જોઈ હતી। હવે આજે આપણે જોવાનું છે રિલેશનલ અથવા તો કમ્પેરિઝન ઓપરેટર। અને હા, ખાસ તમને એવું થાય કે એક્સપ્રેશન કોને કહેવાય? વોટ ઇઝ ધ એક્સપ્રેશન? તો expression is combination of operand and operators। એટલે કે આપણે એવું લખીએ, ફોર એક્ઝામ્પલ કે int raised I is equal to PRN divided by 100। તો આપણે આપણા કમ્પ્યુટરની અંદર આવી રીતે લખી શકીએ કે I is equal to 3 multiplied by R multiplied by N divided by 100। તો આની અંદર આ જે છે એ આને શું કહેવાય? It's called as a expression। અને આ એક્સપ્રેશન ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા I P R N આ શું છે? ઓપરેન્ડ્સ છે। જ્યારે is equal to multiplication
અને ડિવિઝન એ શું છે તો એ જે છે એ ઓપરેટર્સ છે એટલે કે એ આ પણ અને આ તો આ જે છે એ ઓપરેટર્સ છે એટલે કે એક્સપ્રેશન ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓપરન્ડ્સ એન્ડ ઓપરેટર્સ એટલે કે એક્સપ્રેશન જે છે એ ઓપરન્ડ અને ઓપરેટર્સ ના કોમ્બિનેશન થી બનેલું હોય છે એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે હવે આજે આપણે ભણવાનું છે રિલેશનલ ઓપરેટર તો આજે આપણે ભણવાનું છે રિલેશનલ ઓપરેટર હવે રિલેશનલ ઓપરેટર કોને કહેવાય તો the operator which show the relation between two ઓપરન્ડ એટલે કે બે ઓપરન્ડ વચ્ચેનું રિલેશન શું છે એ જે બતાવે એને કહેવાય રિલેશનલ ઓપરેટર ફોર એક્ઝામ્પલ આપણે એવું લખીએ કે a greater than b it means that k the value of a is greater than b એટલે કે જ્યારે આપણે એવું લખીએ છીએ કે a greater than b તો એનો મતલબ એવો થાય છે કે a વેરીએબલની વેલ્યુ જે છે એ b કરતા મોટી છે ઓકે આને કમ્પેરિઝન ઓપરેટર પણ કહેવાય એનું રીઝન શું એનું રીઝન શું તો કે આ બંનેની કમ્પેરિઝન છે a અને b ની કમ્પેરિઝન છે તમે અહીંયા એવું લખો કે a = 5 અને b = 3 તો 5 greater than 3 it means that કે 5 અને 3 વચ્ચે કમ્પેરિઝન એટલે કે સરખામણી થઈ કે 5 અને 3 વચ્ચે બંનેમાંથી મોટું કોણ છે તો કે 5 તો હંમેશા યાદ રાખવાનું કે રિલેશનલ ઓપરેટર જે છે એ બે ઓપરન્ડ વચ્ચેનો રિલેશન બતાવે છે કે મોટું છે નાનું અથવા તો સરખું છે મોટું અથવા તો સરખું છે સરખું નથી આ પ્રકારના જે છે એ બધા રિલેશન જે છે એ રિલેશનલ ઓપરેટરની અંદર સમાવવામાં આવ્યા છે એટલે કે in the relational operator there are greater than, less than, greater equal to, less equal to, double equal to and not equal to. ઓકે તો હવે જોઈએ 1 by 1 કે વસ્તુ શેના માટે ઉપયોગમાં આવે છે તો સૌથી પહેલા જે જોવાનું છે એ કે greater than આનો સિમ્બોલ છે આ અને એક્ઝામ્પલ કેવી રીતે લખાય કે a greater than બીજો છે less than કેવી રીતે લખાય આવી રીતે રિલેશન શું બતાવે કે નાનું છે કે નહીં એ ત્રીજું છે a greater equal to એટલે કે આવી રીતે a greater equal to b હવે ચોથું છે less equal to એટલે કે less equal to a less equal to b પાંચમું છે ડબલ ઇક્વલ ટુ એટલે કે વેલ્યુ સરખી છે કે નહીં એ ચેક કરવા માટે અને છઠ્ઠો નંબર જે છે એ
નોટ ઇક્વલ ટુ એટલે કે તો અહીંયા તમે જોઈ શકો છો કે તો સૌથી પહેલા જે છે ગ્રેટર ધેન શેના માટે ઉપયોગમાં આવે કે બે વેલ્યુ વચ્ચે તમારે મોટી વેલ્યુ કઈ છે એ ફાઇન્ડ કરવા માટે હંમેશા ગ્રેટર ધેન નો ઉપયોગ થાય. એટલે કે જ્યારે હું લખીશ કે a ગ્રેટર ધેન b તો મને એ ખબર પડશે કે a અને b માંથી મોટી વેલ્યુ કઈ છે. એવી જ રીતે લેસ ધેન, તો લેસ ધેન એટલે શેના માટે તો કે જ્યારે હું લેસ ધેન સિમ્બોલનો ઉપયોગ કરીશ તો મને ખબર પડશે કે આ બે વેરીએબલ આપેલા છે એમાંથી નાનો વેરીએબલ કયો છે અથવા તો કયો વેરીએબલ એવું છે કે જેને નાની વેલ્યુ અસાઇન કરવામાં આવી છે. એવી જ રીતે જે છે એ ગ્રેટર ઇક્વલ ટુ એટલે કે a અને b બે વેલ્યુ આપેલી છે તો આમાંથી a અને b સરખા છે કે a b કરતા મોટો છે એ જે છે એ મને ગ્રેટર ઇક્વલ ટુ થી ફાઇન્ડ કરીને આપશે. જ્યારે લેસ ઇક્વલ ટુ એટલે કે આ બંનેમાંથી સરખા છે આ બંને વેરીએબલ ની વેલ્યુ કે આ બંનેમાંથી કોઈની વેલ્યુ નાની છે તો એ જે મળશે એ મને લેસ ઇક્વલ ટુ માં મળશે. ડબલ ઇક્વલ ટુ એટલે કે a અને b ની વેલ્યુ સરખી છે કે નહીં તો એ વસ્તુ મને ડબલ ઇક્વલ ટુ માંથી મળશે. અને નોટ ઇક્વલ ટુ એટલે કે a અને b ની વેલ્યુ સરખી છે કે નહીં એ મને નોટ ઇક્વલ ટુ મળશે. Simply we can say that greater than is used to find the greater quantity between the two variables or two quantities. Okay, it means that if the two variable is given, then with the use of greater than you can find the greater variable from the given two variable. Okay, in the less than, when you use the symbol less than, then you can find the lesser value or small value between the two values given to you. Okay, then greater equal to, it means that you can check that the whatever the value is given is equal to or greater to. It means you can find here equal to value, also you can find the greater value. Okay, less equal to, it means that if this condition are the value of a and b is equal, then it's true and they can also find the lesser value between the a and b. Okay, the double equal to is used to find the both the value are equal or not, and not equal to is used to find the whatever the value is given that are the equal or not. It means that કે આપણે કહીએ તો બે વેલ્યુ માંથી મોટી વેલ્યુ કઈ છે એ ગ્રેટર ધેન ઉપરથી ખબર પડશે. બે વેલ્યુ માંથી નાની વેલ્યુ કઈ છે લેસ ધેન ઉપરથી ખબર પડશે. બે વેલ્યુ સરખી છે કે એકબીજાથી મોટી છે તો એ ગ્રેટર ઇક્વલ ટુ થી ખબર પડશે. બે વેલ્યુ સરખી છે કે એકબીજાથી નાની છે તો લેસ ઇક્વલ ટુ થી ખબર પડશે. બંને વેલ્યુ સરખી છે તો ડબલ ઇક્વલ ટુ થી ખબર પડશે. બંને વેલ્યુ સરખી નથી તો નોટ ઇક્વલ ટુ થી ખબર પડશે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે આને પ્રોગ્રામ બનાવવો હોય તો આપણે પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકીએ. તો પ્રોગ્રામ બનાવવા માટે આપણે લખીશું અહીંયા hash include stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ.h. include એ શું છે? પ્રી પ્રોસેસિંગ ડાયરેક્ટિવ છે. conio.h નું ફૂલ ફોર્મ શું થાય? console input output.h. .h એના માટે છે? હેડર ફાઇલ માટે છે. ઓકે, અહીંયા સપોઝ કે આપણે લઈએ કે integer a b. ઓકે, અહીંયા હું લખું છું printf enter the
value of a and b. ઓકે, અહીંયા જે વેલ્યુ એન્ટર કરાવડાવવાની છે એને હું અહીંયા શું કરાવડાવું છું, સ્કેન કરાવડાવું છું. એટલે કે percentage d ampersand કેમ લખીએ છીએ તો કે to store address, ઓકે, અથવા તો to store the value on address. બીજી રીતે કેવું હોય તો જ્યારે આપણે કોઈ વેરિયેબલનું એડ્રેસ એક્સેસ કરવું હોય તો એ વખતે આપણે એમ્પરસેન્ડ સિમ્બોલ વાપરવાનો થાય. અને અહીંયા આપણે એમ્પરસેન્ડ એટલે લખીએ છીએ કે આપણે જે વેલ્યુ અહીંયા યુઝર જોડેથી લઈએ છીએ એ a અને b ની અંદર સ્ટોર થાય. હવે જે છે એ આપણે લખી શકીએ કે if કન્ડિશન ની અંદર a ગ્રેટર ધેન b, તો અહીંયા લખવાનું કે printf percentage d is greater, okay, અને અહીંયા હું લખું છું else printf percentage d is greater, અહીંયા લખું છું, okay, ZCH અને તો આ જે પ્રોગ્રામ લખ્યો એના પરથી શું થશે તો કે સૌથી પહેલા જે છે એક યુઝર જે છે એ બે વેલ્યુ એન્ટર કરાવડાવશે. સપોઝ કે એને એન્ટર કરાવડાવ્યું છે 4 અને 5, ઓકે, એટલે કે a = 4 અને b = 5 અને 4 કરાવડાવ્યું. તો 4 જે છે એ માં સ્ટોર થશે, 5 જે છે b માં સ્ટોર થશે. હવે જ્યારે કન્ડિશન ચેક કરવાની આવશે તો અહીંયા ચેક થશે કે 5 ગ્રેટર ધેન 4 ગ્રેટર ધેન 5, તો કન્ડિશન સાચી છે. જો if કન્ડિશન ની અંદર કેવું હોય કે જો ટ્રુ હોય તો ફર્સ્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય, અને જો આ ઇક્વેશન અથવા તો આ કન્ડિશન ફોલ્સ હોય તો સેકન્ડ નંબરનું ફોલ્સ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે. It means કે if the value of a is greater than b, then the first block is executed, and if the value of a is not greater than b, then the else part is executed, that is the percentage d is greater and the value of b is printed on the percentage d. એટલે કે જ્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે જો એ કન્ડિશન સાચી હશે તો a is greater એવું પ્રિન્ટ થશે, અને જો કન્ડિશન ખોટી હશે તો b is greater એવી રીતે આપણું આઉટપુટ જે છે એ આવશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આઉટપુટ શું આવશે આનું, તો અહીંયા આઉટપુટ જે છે એ લખેલું આવશે કે ભાઈ enter the value of a b, okay, a and b. અહીંયા આપણે લખાયું સપોઝ કે 4 અને 5 અને એન્ટર પ્રેસ કર્યું તો અહીંયા લખેલું આવશે 5 is greater. એટલે કે આ પ્રોગ્રામનું જે આઉટપુટ જે છે એ આ પ્રકારે આવશે. ઓકે, એટલે આવી રીતે જે છે એ આપણે કોઈ પણ બે જે નંબર અથવા તો કોઈ પણ બે વેરીએબલ છે એ વેરીએબલ વચ્ચેનો શું રિલેશન છે એ આપણે શોધી શકીએ છીએ કે આ બે વેલ્યુ ઇક્વલ છે કે નથી, આ બે વેલ્યુ ગ્રેટર ધેન છે કે નથી, લેસ ધેન છે કે નથી. મતલબ આપણે જે વસ્તુ જોઈ એ દરેકે દરેક જે ઓપરેટર્સ હતા ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ઓકે, તો એ બધા ઓપરેટર્સ જે છે એ આવી રીતે આપણે પ્રોગ્રામથી ચેક કરી શકીએ છીએ. તો આજે આપણે સી લેંગ્વેજ સી પ્રોગ્રામિંગની અંદર જે છે એ રિલેશનલ ઓપરેટર ભણ્યા. હવે આવતી વખતે જે છે એ આપણે લોજિકલ ઓપરેટર છે એના વિશે ભણીશું. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.